અને 32 જે બોલતી હોય એ હંમેશા નાગજીભાઈ થતું હોય છે અને 32 ત્યાં આખા જિલ્લામાં જ્યાં જઈએ ત્યાં કોંગ્રેસ ભાજપ જે હોય બધાના મોઢે એક જ વાત છે અને આટલા લોકો બોલતા હોય અને પછી જો એની લાગણી ના સમજીએ તો એનું પરિણામ પણ વિપરીત આવતું હોય. તમને 2 દિવસ પહેલા એક વાત કરી એટલે લોકોની અપેક્ષા એક બંધાતી હોય છે કે આ આવશે તો જીતશે, આ આવશે તો જીતશે અને એ અપેક્ષા પ્રમાણે જો આપણે ના ચાલીએ તો ક્યાંક ને ક્યાંક પાર્ટી માટે પણ ઘણી વખત ઘાતક થતું હોય. એટલે કાર્યકર્તાની લોકોની જે અપેક્ષા છે એના ઉપર તમારે ક્યાંય પાછું ઉતરવાનું નથી. બધા મહેનત કરશું, વાવમાં કરશું, થરાદમાં કરશું, 10 જણા છેડા અડશે અમે તો લડશો અમારું ઘણી છે. મેં કીધું જે વાત આખી ચાલતી હોય ને એમાં વિપરીત આવે એનું પરિણામ સુધી ના પહોંચી શકીએ એમ. 32 બોલતી હોય ને પછી આપણે બીજું કંઈક કરો તો એનું પરિણામ મળવું મુશ્કેલ હોતું હોય છે. એટલે ચૂંટણીની અંદર આપણે ત્યાંથી ખાસ કરીને હારામારી કોંગ્રેસ થાય, ભાજપ તો 60 મહિનામાં 59 મહિના ગધા મજૂરી કરતા હોય આખો દિવસ. આ પ્રમુખ ને તે આ કોમ ને તે કોમ ને મતલબ આજે આ મીટિંગ ને આ મીટિંગ ને આ મીટિંગ ચાલુ જ હોય. આપણે એટલું કોઈ હોતું નથી રણાભાઈ. આપણે 4 મહિના હીરા સિઝને શાંતિથી લઈ કહો અને ક્યારેક ચૂંટણી આવે ત્યારે જ આપણે મહેનત કરવાની હોય છે. એટલે આ 2-3 મહિના થોડા ખાચવી લો અને આપણે કોંગ્રેસ પાર્ટીને જીતાડ્યું કે અત્યારે 15 ધારાસભ્ય છે એમાં તમે આપણે વાવની અંદર આપણા ધારાસભ્ય છે એટલે ગમે ત્યારે કામકાજ નાનું મોટું થઈ. હું તો કાકરજીભાઈ ભાજપના જેટલા આગેવાન મળે એમને પણ કહું, અમારા અહીં બેઠેલો કાર્યકરની એટલી તો હિંમત છે કે ડાયરેક્ટ પ્રદેશ પ્રમુખને કોઈ હોય તકલીફ પડે તો કદાચ શક્તિસિંહ ગોહિલને ફોન કરવો હોય તો આમાંથી હોદના ડાયરેક્ટ ફોન કરે. વાવના કોઈ પણ ભાજપના કોઈની આગેવાનની પણ હિંમત છે કે ફોન કરી કે એમના પ્રદેશ પ્રમુખને કે કોઈ બીજા આગેવાનને એમને તો એક જગ્યા જઈને ઊભું રહેવું પડે અને જો ત્યાં બરોબર જવાબ મળે તો બરોબર ને કે ઘરે પાછા ચોક બોલી કેતા નથી, ચોક લાવું ચોક કેવું કોઈ કઈ કહી શકતા નથી. તો અહીં તો આપણે ઘણા બધું સારું છે અને મહેનત કરો. સેક્ટર મંડળ એની અંદર પણ સારા માણસો અંદર આવે. ઘણી વખત એવું થતું હોય કે ભાઈ જિલ્લાના પ્રમુખ કોણ તો હું, તાલુકાના પ્રમુખ કોણ તો હું, જિલ્લાની આ મંડળ સેક્ટરના પ્રમુખ કોણ તો હું. એના કારણે બીજા લોકો આપણી વચ્ચે આવી શકતા નથી. ધારો કે જ્ઞાનીબેન ધારાસભ્ય છે તો હવે એમને કોઈ જિલ્લાના મંડળના પ્રમુખ થવાની જરૂર નથી, ત્યાં કોઈ બીજા લોકોને આવવા દેવા પડે. હું કદાચ જિલ્લા પંચાયતનો સભ્ય છું તો મારે પછી સેક્ટરનો પોતાને જે 4-5 ગામનો પ્રમુખ બનતી હોય, કમિટી બનતી હોય એમાં હું તો પછી ત્યારે આપણે સરવાળો કરવાનો છે, કોઈ બાદબાકી કરવાની થતી નથી. આપ સર્વેને વિનંતી છે કે જિલ્લા મંડળ ને સેક્ટરના મંડળ કે કમિટી એમાં બીજા લોકોનો પણ સમાવેશ થાય એવો પ્રયત્ન કરજો. સેક્ટરનું મંડળ બનાવવાનો હેતુ એ છે કે બુકનામાં અસારામાં કોઈ પણ આપણા સેક્ટરના પ્રમુખ કોઈ હોય તો સારો પ્રસંગ હોય, નરસો પ્રસંગ હોય તો એ આપણો એક્ટિવ માણસ હોય તો ગમે તે ધારો કે અસારામાં કોઈ હોય તો હાજર હોય, બુકનામ કોઈ હોય તો હાજર હોય, દેથવીમાં કોઈ હોય તો હાજર હોય કે ભાઈ તીતગોમમાં હોય તો હાજર હોય. ત્રમો તો એ ચાલશે. ગોમને તાલુકે જો પ્રવાસ કરવાનું ચાલુ કરવાનું હોય તો એનો પણ સિગ્નેસ કરવા જોઈએ. કેમ કે 1200-1300 ગામડા હશે, 2000 કરતાં વધુ બૂથો હશે એટલે ઘણા બધાને મળવાનું હશે, સામાજિક મળવાનું હશે. તો બધું આના માટે સમય વધારે માગશે
અને બધા જ્ઞાની બેન કે બધા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બનીને આપણે કામ કરો તો આપણે આ બનાસકાંઠાની સીટ જીતવામાં આપણને કોઈ નથી મુશ્કેલ આવે. 100% જીતશું. અને એનું કારણ કોંગ્રેસ હોય ભાજપ હોય કે આમ ગમે તે જો પોદના બેઠા હો તો પૂછો તો એ એક વાત આવે છે કે ભાઈ 100% ટક્કર છે, 100% ટક્કર છે. જો એ વાત મોટી મોટી જીતવાની વાત કરતા હોય અને બેન તમારું નામ આવે એટલે સીધું ટક્કર ઉપર સામેવાળો આવતો હોય છે તો બધા ભેગા થઈને મહેનત કરશું તો પરિણામ 100% લાવશું. ને મજબૂત તમે રહેજો, મજબૂત તમે લોકો રહીશું. અને 100% જેમ કીધું કે બનાસકાંઠામાં જેનો સંસદ હોય એમાં સરકાર બનાવીએ છીએ તો બનાસકાંઠામાં સંસદ આપણો ચૂંટાઈ ના ઉપર આપણી સરકાર બને એના માટે બધા પ્રયત્ન કરીએ. અને આપ સૌ આવ્યા છો એના માટે પણ આભાર. પણ હવે થોડુંક આજુબાજુના ગામડામાં કહેવાય હું તો કોઈ નારાજગી હોય, કોઈ મતભેદ હોય, મારાથી હોય, બેનથી હોય, બીજાથી હોય તોય આપને વિનંતી કરું છું કે કોમ એક વર્ષની અંદર ગ્રોન્ટો ઘણા રસ્તાનો હોય તો રસ્તા આ વર્ષે કે આપણે જૂના એમએલએ છે તો એ વિસ્તારમાં કોઈ જગ્યાએ આપવામાં આવેલા નથી. આ વર્ષે આવશે તો તમને જેટલા પોતે ચૂંટણી વખતે કીધા છે એમાં મેક્સિમમ કરવાના અમે બેનને પ્રયત્ન કરશું કે આ વાવ તાલુકાની અંદર વાવ વિધાનસભા બેન નથી કે વાવ તાલુકાની અંદર વધારે વધારે રસ્તા આપણે થાય એના માટે અમે તાલુકાના મારે વધુ થાય એના માટે પ્રયત્ન કરશો. બેનથી કદાચ વધવું પડશે એ બાબતે તો વોટ્સએપ કર્યા કે ભાઈ ના અમે તમારા માટે તમને ખબર નથી પણ ચૂંટણી વખતે અમે કહીને આવ્યા છો કે ભાઈ જાઓ તમારા હમણાં કાલે જ વાત થઈ કે ભાઈ આ ગામની અંદર અમે કીધું છે કે ભાઈ તમારે ત્યાં બનશે. બેનને ખબર નથી તમારી જવાબદારી કે અમારી જવાબદારી જે કીધું છે તમે નહીં અમે કીધું છે એક કામ તમારું પૂરું કરવાની આ 5 વર્ષની અંદર અમારી જવાબદારી બનશે, તમારું કામ પૂરું કરી આવશે. એના માટે એમાં ક્યાં પાછા નહીં રહો. આટલા ધારાસભ્ય આપણે કોઈ બીજો કોઈ મોટો કામ નથી દે. બેન ધારાસભ્ય બન્યા પછી લગભગ 200 કરોડ કરતા પણ વધુ ની રકમના આ કેનારોમાં જે પણ નાના મોટા પ્રશ્ન હતા, પાણી પહોંચતો નતો પહોંચતો, કુવા ચોકઅપ થઈ જતા, એના સાયફન કરાવવા છે કે હું તો કહું અમારા અસારાની અંદર પાણી નતું પહોંચતું છતાં આ 2 વર્ષમાં કામ થયો તો અત્યારે 50-60% રાહત થઈ. એવા દરેક ગામની અંદર જે છેવાડાના ગામ સુધી પણ છે કે હોયગામ તાલુકાને એનો પ્રશ્ન હલ થઈ ગયો. અહીંયા જે બાકી છે એ આવનારા સમયની અંદર કેનાલોનો પ્રશ્ન હલ થશે. એટલે બેઠેલો 99% ખેડૂત વર્ગ છે. આપણે કોઈ બીજા એવા કોઈ મોટા કામ ધંધા નથી કે કોઈથી ડરવાની જરૂર છે. અને આપણને કોઈ ડરાવી શકતું જ નથી. જો ડરાવી શકતું હોય તો આ વાવનો ઇતિહાસ જ આવો ના હોય. આ બધા ખમીરવંતી જગ્યા પર લખાપીર દાદાના સાનિધ્યમાં જો સુરવીરોની વાતો થતી હોય ત્યાં આપણને ડરાવનારું કોઈ છે નહીં. વટથી આપણે દરેક ચૂંટણીઓ લડ્યા છે. ગમે તેવી વિપરીત પરિસ્થિતિઓમાં જ્યારે લડ્યા છે ત્યારે આ 2024ની લોકસભા આપણે જીતીએ એવી શુભકામના સાથે બધા આપણે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બનીને લડીએ એવી આપ બધાને આજોડે વિનંતી કરું છું.